Brought to you by Techno Camon 30 series. નમસ્કાર મિત્રો 400 પાર ભારતીય જનતા પાર્ટી જશે કે નહીં? 400 પાર ભારતીય જનતા પાર્ટી જશે કે નહીં, આ મુદ્દો ગુજરાત સહિત દેશમાં સૌથી મોટો હતો. સત્તામાં કોણ બેસશે, વડાપ્રધાન કોણ બનશે, તે કરતા પણ ચર્ચા એ હતી કે ભારતીય જનતા પાર્ટી રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડશે કે નહીં, વડાપ્રધાન મોદી રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડશે કે નહીં, ભારતીય જનતા પાર્ટી 400 ની પાર જશે કે નહીં, કોંગ્રેસ અને ગઠબંધન જે બન્યું છે એ 400 પાર જતા રોકી શકશે કે નહીં. છેલ્લા ઘણા સમયથી જુઓ છો અને એ વાત હવે સ્પષ્ટ થઈ ચૂકી છે. આમ તો ઘણા સમય પહેલા સ્પષ્ટ થઈ ચૂકી હતી કે ભારતીય જનતા પાર્ટી જે પણ પક્ષ પલટુ નેતાને સાથે લઈ રહી છે તેનો લક્ષ્ય એક જ હતો અને એ હતો 400 પાર. 400 પાર બેઠક લેવા માટે તેમણે કોંગ્રેસના લોકોને પણ સાથે જોડ્યા. 400 પાર બેઠક મેળવવા માટે તેમણે દક્ષિણ ભારતમાં પણ ખૂબ જ મહેનત કરી અને હવે સર્વે સામે આવ્યા છે, એક્ઝિટ પોલ સામે આવ્યા છે અને આ એક્ઝિટ પોલ કહી રહ્યા છે, 3 એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે ભાજપ 400 પાર જઈ શકે છે. ઇન્ડિયા ટુડે, આ સાથે CNX અને ચાણક્ય, આ 3 એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી 400 પાર જઈ શકે છે. આ સિવાયના એક્ઝિટ પોલ 400 પાર ભારતીય જનતા પાર્ટીને નથી દેખાડતા. ચાણક્ય, ઇન્ડિયા ટુડે અને CNX ના આ સર્વે બાદ એક વાત તે પણ સામે આવી રહી છે કે જો 400 પાર જાય છે તો એ સ્થિતિનું શું થશે કે જે ચર્ચાતી હતી, મહારાષ્ટ્રની સ્થિતિ, બિહારની સ્થિતિ, રાજસ્થાનની સ્થિતિ, ગુજરાતની સ્થિતિ, ત્યાં શું? જો કે ઇન્ડિયા ટુડે નો જે એક્ઝિટ પોલ છે તે ગુજરાતમાં ગઠબંધનને 1 સીટ આપે છે. એવી જ રીતે સી વોટર પણ આપે છે. એટલે કે ગુજરાતમાં નુકસાન થવાની શક્યતા હોઈ શકે, પરંતુ દેશમાં 400 પાર જવાનું ગણિત છે. બિહારમાં નીતિશ કુમારની નારાજગી, મહારાષ્ટ્રમાં ખીચડી થઈ ગઈ છે, એ ખીચડી, રાજસ્થાનમાં 10 વર્ષ પછી ફરી કોંગ્રેસનો સાંસદ સામે આવી શકે છે. દક્ષિણ ભારતમાં કોંગ્રેસે પગ મજબૂત રાખ્યા, આમ પણ ભારતીય જનતા પાર્ટી જેપી નડ્ડા ત્યાં થોડી સફળતા મેળવશે. 400 પાર જાય તે વાત સ્પષ્ટ નથી. 350 ની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતે એકલી જાય એ વાત પણ સ્પષ્ટ નથી. પરંતુ જે 3 એક્ઝિટ પોલ છે, આ 3 એક્ઝિટ પોલ અત્યારે નવા જૂનીના એંધાણ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી 2019માં પણ જીત્યા, 2014માં પણ જીત્યા અને 2024માં ફરી તેઓ નેતૃત્વ કરી રહ્યા છે. આવનાર સમયમાં કોણ હશે એ ખબર નથી, પરંતુ આ વખતે વડાપ્રધાન મોદીની ખૂબ જ ઈચ્છા હતી કે 400 પાર આ વખતે કરી નાખીએ, રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડી નાખીએ. પરંતુ આ વખતે સામે પડકારો પણ તેટલા હતા. ગઠબંધન, તમામ પક્ષો એક થયા અને NDA સામે મોટો પડકાર હતો. આમ છતાં પણ જે સર્વે છે એ મુજબ ભારતીય જનતા પાર્ટી 400 પાર જાય તો નવાઈ નહીં. આપનું શું કહેવું છે આ સર્વે પર? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. આ જ પ્રકારના વિડીયો આપની સુધી પહોંચાડતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.